Hello and welcome back to the channel. We know many of you are feeling stressed right now as of the High Court device of main syllabus was released just 20 days before the exam, and the sudden update has left everyone confused, anxious and unsure about what to focus on. But don't worry. Today's video is all about breaking down the entire syllabus clearly, simply and in a way that helps you to plan your preparation smartly. So without wasting much time, let's get started. ચલો સૌપ્રથમ જોઈએ કે સિલેબસમાં કયા 4 પોઈન્ટ આપેલા છે. તો પહેલું છે જનરલ ઇંગ્લિશ ઇન્ક્લુડિંગ મેન્ડેટરી કોમ્પ્રિહેન્શન. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ. થર્ડ પોઈન્ટ છે ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશ. અને ફોર્થ પોઈન્ટ છે ક્વેશ્ચન ટુ ટેસ્ટ ધ એપ્ટિટ્યૂડ એન્ડ રિઝનિંગ, એટલે મેથ્સ અને રિઝનિંગ. હવે આપણે આના ડિટેલમાં પોઈન્ટ્સ જોઈએ. ચલો સો ગાઈઝ, ફર્સ્ટ પોર્શન છે જનરલ ઇંગ્લિશ ઇન્ક્લુડિંગ મેન્ડેટરી કોમ્પ્રિહેન્શન. તો જનરલ ઇંગ્લિશમાં કયા પોઈન્ટ ઇન્ક્લુડ કરવાના તો જોઈ લઈએ. ગ્રામર આવશે. ગ્રામર સેક્શનમાં આપણે ટેન્સ, એક્ટિવ પેસિવ છે, આર્ટિકલ્સ, પ્રિપોઝિશન, સેન્ટેન્સ સ્ટ્રક્ચર, આ બધું જે આખું ગ્રામર પોર્શન આવશે. વોકેબમાં સિનોનેમ, એન્ટોનિમ્સ, ઇડિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ફ્રેઝલ વર્બ્સ, આ બધું આવશે. સ્પેલિંગ આવશે કે સ્પેલિંગ કરેક્શન હોય એ, પછી એરર કરેક્શન આવશે. પેરાજમ્બલ મતલબ કે અલગ અલગ જે આપણે PQRS ફોર્મ હોય કે આખા સેન્ટેન્સને ગોઠવવાના હોય લાઇનમાં. આપણે જ્યારે પ્રિલિમ્સમાં કેવા હતા, સેન્ટેન્સ હતા કે સેન્ટેન્સના કટકા હોય ને એને લાઇનમાં ગોઠવવાના હતા. બટ મે બી મેઇન્સ એક્ઝામ છે તો આપણે એવું વિચારી શકીએ કે થોડું લેવલ વધારવા માટે એ લોકો આખા સેન્ટેન્સને લાઇનમાં ગોઠવવાનું હશે, લાઈક PQRS ફોર્મમાં, જે આપણે લર્નિંગ નોલેજવાળી ચેનલમાં આવે જ છે. પછી ક્લોઝ ટેસ્ટ ને એ બધું હશે કે આખો પેરેગ્રાફ આપેલો હોય અને અંદરથી તમારે 5 કે 6 ફિલ ઇન ધ બ્લેન્ક હોય એ ફિલઅપ કરવાની હોય. તો જનરલ ઇંગ્લિશમાં આટલો પોર્શન કવર થશે. અને નેક્સ્ટ પોર્શન છે મેન્ડેટરી કોમ્પ્રિહેન્શન, એટલે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન ઓર પેસેજ. તો એના અંદર તમારે શું કરવાનું હોય કે એક પેસેજ આપેલો હશે, એના અંદરથી ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનો. લાઈક અહીંયા પેસેજ આપેલો છે કે ધ એમેઝોન રેન ફોરેસ્ટ ઓફન રિફર્ડ as a plant's lungs produce about 20% of the world's oxygen. It is a home to a rich diversity of flora and fauna. However, deforestation poses a major threat to the ecosystem. તો આના ઉપરથી ક્વેશ્ચન છે કે એમેઝોન ફોરેસ્ટને મેજર થ્રેટ કયો છે? તો કરેક્ટ આન્સર બનશે ડિફોરેસ્ટેશન. આમાં તમને ઓપ્શન પણ આપેલા હશે ને, આટલા ઇઝી ક્વેશ્ચન નહીં હોય, થોડું લેવલ હશે ક્વેશ્ચનનું. આ જસ્ટ એક્ઝામ્પલ માટે આપેલું છે. એન્ડ એક ક્વેશ્ચન ઉપરથી એક પેરેગ્રાફ ઉપરથી તમને 2 યા 3 ક્વેશ્ચન આપેલા હશે. આ તો જસ્ટ એક્ઝામ્પલ માટે અમે થોડો ઇઝી ક્વેશ્ચન લીધું છે ને એક જ ક્વેશ્ચન લીધેલું છે. So that was general English including mandatory comprehension. You are expected to know basic English skills like grammar, vocabulary, etc. and be able to read and understand passage, then answer the related questions. સો નેક્સ્ટ ઇઝ જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ. તો જનરલ નોલેજમાં શું ઇન્ક્લુડ કરવાનું? તો જિયોગ્રાફી, હિસ્ટ્રી, સાયન્સ, પોલિટી, ઇકોનોમી, અવોર્ડ્સ એન્ડ ઓનર્સ, ઇમ્પોર્ટન્ટ બુક્સ એન્ડ ઓથર્સ એક્સેટ્રા. આ વસ્તુ તમે લ્યુસન્ટમાંથી બી કરી શકો, બટ લ્યુસન્ટ કરવા માટેનો મે બી હવે ટાઈમ નથી. તો કોઈ પણ યુટ્યુબમાં કોઈ એક સારા ફેકલ્ટીનો SSC-વાળા એમનો હોય વિડીયો પકડો, જેમાં મેરેથોન હોય કે જનરલ અવેરનેસ કરાવતા હોય, નોટ GS. આખું ડીપમાં નથી ભણવાનું, ખાલી ઉપર છેલ્લું જોઈ લેવાનું છે કે કોઈ પણ પોલિટી કરતા હોય તો કયો આર્ટિકલ છે, અંદર શું આવે, કયો અમેન્ડમેન્ટ હતો, કયા કેસ રિલેટેડ હોય. ડીપમાં નથી જવાનું ક્યાંય, ઉપર છેલ્લું બધું જોઈ લેવાનું. હિસ્ટ્રી કરતા હોય તો બેટલ ઓફ પાણીપત કોના વચ્ચે થઈ હતી, કઈ ટ્રીટી થઈ હતી, બેટલ કરો તો એટલું જ કરવાનું. ડીપમાં બધું જવાની જરૂર નથી, ઉપર છેલ્લું જોઈ લેવાનું. So next is current affairs. So current affairs includes event or updates that are happening now or recently. It is a dynamic part of the GK. તો આપણે કરંટ અફેરમાં કયા પોઈન્ટ કવર કરવાના થશે? તો રિસેન્ટ અપોઇન્ટમેન્ટ હોય કોઈની, PM, પ્રેસિડેન્ટ કે CEOની હોય, પછી નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝ, ગવર્મેન્ટની સ્કીમ અને પોલિસી, સ્પોર્ટ ટુર્નામેન્ટ્સ કે એમના વિનર, સાયન્સ એન્ડ ટેકમાં જે હોય એ, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ અને એના ઓબ્ઝર્વેશન્સ, થીમ્સ ને એ બધું, ઇકોનોમીનું અપડેટ, સમિટ, કોન્ફરન્સ, ટ્રીટી, આ બધું. સો જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સમાં તમે એક્સપેક્ટ કરી શકો કે ટુ નો ધ એવરગ્રીન ફેક્ટ અબાઉટ ધ વર્લ્ડ એન્ડ સ્ટે અપડેટેડ ઓન ધ રિસેન્ટ ઇવેન્ટ એન્ડ ન્યૂઝ. ઇન શોર્ટ, જે વસ્તુ તમારે કરંટ અફેરમાં આવેલી છે એના રિલેટેડ GSમાં થોડું વધારે ધ્યાન દેવાનું. લાઈક કોઈ પણ વસ્તુ હોય કે WHO એ બહાર પાડેલી હોય કે લાઈક USA WHO નીકળવાની વાત કરી છે, તો WHO હતું ન્યૂઝમાં, તો એનું ફૂલ ફોર્મ શું છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ને શેના માટે છે. તો એના માટે આજુબાજુનું થોડુંક
જીએસ રિલેટેડ કવર કરી લેવાનું, એટલે તમારું જીકે ભેગું થઈ જશે. So next is translation. The translation checks your bilingual fluency, means your ability to quickly understand and translate common day-to-day sentence in both directions. It's not about literary sentence, but about practical language use. આમાં તમને બંને લેંગ્વેજની ફ્લુએન્સી હોવી જોઈએ, ઇંગ્લિશ અને ગુજરાતી. તો તમારે પેપરમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન પણ હશે અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટુ ગુજરાતી ને ગુજરાતી ટુ ઇંગ્લિશ. MCQ હશે એટલે 1 સેન્ટેન્સ હશે, વધારે કાંઈ ના હોય, ફકરા નહીં કરવાના હોય. તો ધીસ ટેસ્ટ યોર, આનાથી તમારી કઈ વસ્તુનું ટેસ્ટ થશે? તો તમારું વોકેબ સ્ટ્રોંગ હોવું જોઈએ, તમારી ગ્રામરમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર કરતાં આવડવું જોઈએ, અને કોમ્પ્રિહેન્શન ઓફ કન્ટેક્સ્ટ એન્ડ મિનિંગ, અને કોમ્પ્રિહેન્શનમાં શું કહેવા માંગે છે સેન્ટેન્સ એ તમારે સમજવું જરૂરી છે. અહીંયા રહ્યા ને તમને 2 આપેલા છે કે ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી અને ઇંગ્લિશ. પહેલું છે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, તો એનું થશે બાળકો બગીચામાં રમી રહ્યા છે. અને ત્યારબાદ છે તેઓ આજકાલ દિલ્હી રહે છે, તો ધે આર લિવિંગ ઇન ધ દિલ્હી ધીઝ ડેઝ. તો અહીંયા તમે ઇઝી આપેલું છે, આટલું ઇઝી નહીં હોય, થોડું લેવલ હશે, બિકોઝ આપણે મેન્સ દેવા જઈ રહ્યા છીએ. સો ગાઈઝ, હવે ટ્રાન્સલેશન કરતી વખતે તમારે થોડું ધ્યાન રાખવાનું, બેઠું ગુજરાતીનું ઇંગ્લિશ નથી કરી દેવાનું, ઇંગ્લિશનું ગુજરાતી. લાઈક વર્બ્સ આપણે જોયું કે પહેલું સેન્ટેન્સ છે કે ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, ઇંગ્લિશમાં વર્બ આગળ હતું, એનું ગુજરાતી કર્યું તો શું થયું કે બાળકો બગીચામાં રમી રહ્યા છે, તો વર્બ ત્યાં પાછળ જતો રહ્યો. એટલે તમારે સ્પેશિયલ જે કોમન વર્બ્સ હોય કે ઈટ એટલે ખાવું, ગો એટલે જવું, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને તમારે આની પ્રેક્ટિસ માટે બંને લેંગ્વેજમાં ટેન્સની પ્રેક્ટિસ કરવી પડે. અને આફ્ટર દેટ જોઈએ તો તમારે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ કે ગુજરાતીમાં તમે વર્બને ક્યાં મૂકો છો. જનરલી ગુજરાતીમાં પાછળ આવતું હોય છે વર્બ, ઇંગ્લિશમાં આગળ આવતું હોય છે, તો એ બધા સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. અને ટ્રાન્સલેશનમાં તમને પાર્ટ ઓફ સ્પીચ ખબર હોવી જોઈએ કે વર્બ એટલે ક્રિયાપદ થાય, એ બધી વસ્તુ, ત્યારે તમને ઇઝીલી ટ્રાન્સલેશન કરી શકો. So guys, next is reasoning and aptitude. So this section is not just basic reasoning, it is a mixture of logical reasoning, numerical and quantitative aptitude, reading comprehension, case study based questions, data analysis and interpretation, statement assertion, inference, cause effect type MCQs, situational judgment, application based MCQs, આ બધાનું મિક્સચર છે આખું. સો ગાઈઝ, નેક્સ્ટ છે આપણું એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટેટિવ રિઝનિંગ. એટલે આમાં ઓલમોસ્ટ મેથ્સના બધા ટોપિક કવર થઈ જશે. એક એક્ઝામ્પલ આપેલું છે કે ટ્રેન ટ્રાવેલ 60 કિલોમીટર ઇન 1.5 hours, તો વોટ ઇઝ ઇટ સ્પીડ અને ડિસ્ટન્સવાળો છે. એપ્ટિટ્યૂડમાં તમારા મેથ્સના બધા ટોપિક કવર થઈ જશે. ત્યારબાદ છે લોજિકલ રિઝનિંગ. લોજિકલ રિઝનિંગમાં કઈ આવશે? આપણે પેટર્ન, સિરીઝ જે આપણે યુટ્યુબમાં કરાવેલા છે રિઝનિંગવાળા, એ બધા કવર થઈ ગયા આમાં લોજિકલ રિઝનિંગમાં. ક્લોક, કેલેન્ડર, ડાયસ, પછી જે ફિલઅપ સિરીઝ પૂરી કરવાની હોય, પછી રોંગ જે એક નંબર હોય એ કાઢવાનો હોય, કોડિંગ, ડીકોડિંગ, આ બધું લોજિકલ રિઝનિંગમાં આવી ગયું. નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્શન અથવા તો કેસ સ્ટડી. એમાં આપણે મિસ્ટેકથી ક્વેશ્ચન એરેથમેટિકવાળો આવી ગયો છે, જે મેથ્સનો હતો. બટ અહીંયા કોમ્પ્રિહેન્શન કે કેસ સ્ટડી કેવું હશે કે તમને આખું કોમ્પ્રિહેન્શનમાં કેવું હશે કે આખું કોમ્પ્રિહેન્શન આપી દીધું હશે, જે રીતે ઇંગ્લિશમાં હતું એવું જ. પણ ઇંગ્લિશમાં તમને કેવો ક્વેશ્ચન પૂછેલા હશે કે ટાઇટલ ઓફ ધી પેસેજ, ટોન ઓફ ધ પેસેજ, એટલે કે પેસેજમાં કેવો ટોન યુઝ થયો છે, પેસેજને શું ટાઇટલ આપો, પેસેજ કયા સોર્સનો છે, મતલબ કે બાયોગ્રાફી છે, ઓટોબાયોગ્રાફી છે, ન્યૂઝ આર્ટિકલ છે. જો આ તમારે ડિટેલમાં જાણવું હોય ને કે કોમ્પ્રિહેન્શનમાં કેવા ક્વેશ્ચન પૂછે, તો એના માટે કમેન્ટ કરજો, તો એક ખાલી ઇંગ્લિશના કોમ્પ્રિહેન્શન માટેનો વિડીયો આવી જશે. અને આ જે રિઝનિંગમાં કોમ્પ્રિહેન્શન હશે ને, એમાં તમને લાઈક એવું પૂછશે કે આખું કોમ્પ્રિહેન્શન આપી દીધું હશે પેરેગ્રાફ, ત્યારબાદ સ્ટેટમેન્ટ હશે, તો એ પાર્શિયલી ટ્રુ છે, ટોટલી ટ્રુ છે, ટોટલી ફોલ્સ છે, આવી રીતના હશે. અને કેસ સ્ટડીમાં તમને આખું આપી દીધો હોય સિનારીઓ કે લાઈક તમે કોઈ ઓફિસર છો, તમારી સાથે આવું થાય છે આમ, તો આ સિચ્યુએશનમાં તમે શું કરો એ તમારે વિચારવાનું હોય. એટલે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ કેસ સ્ટડી. તો તમારે જે ઓપ્શન હોય કે તમારા એટ અ ટાઈમ તમારા મગજમાં આવે કે હું આવું કરીશ, એ ત્યાં લખવાનું થશે. ત્યારબાદ છે અઝર્શન અને રિઝનિંગ. અઝર્શન રિઝનિંગમાં શું થશે કે અઝર્શન છે કે ટ્રીઝ હેલ્પ રિડ્યુસ એર પોલ્યુશન, કે ટ્રીઝ એર પોલ્યુશન ઘટાડવામાં મદદ કરે છે. એનું રીઝન આપેલું છે કે ટ્રી રિલીઝ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટુ ધ એર, કે ઝાડવા છે, વૃક્ષો છે, એ હવામાં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે, એટલે પોલ્યુશન ઘટે છે. તો નો,
કે અઝર્શન સાચું છે કે ટ્રીઝના લીધે પોલ્યુશન ઘટે છે, બટ એ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે તો પોલ્યુશન વધી જાય. તો એ ઇઝ ટ્રુ અને આર ઇઝ ફોલ્સ. બસ આવી રીતે વિચારીને તમારે આન્સર આપી દેવાના. કાંઈ એટલું બધું હાઇપર થવાની જરૂર નથી. બટ હા, તમને અમુક વસ્તુ છે કે જેના મિનિંગ ખબર હોવી જોઈએ વોકેબ્સમાં, જે આમાં પૂછાય ને. નેક્સ્ટ છે ડેટા ઇન્ટરપ્રિટેશન. આમાં મેં શોર્ટમાં લીધેલો છે કે જાન્યુઆરીમાં આટલો સેલ થયો છે, તો કેટલા % ઇન્ક્રીઝ છે ફ્રોમ જાન્યુઆરી ટુ માર્ચ. બટ તમારે ત્યાં એક્ઝામમાં પાઈ ચાર્ટ કે ગ્રાફના ફોર્મમાં આપી દીધો હોય, બધો ડેટા ટેબલના ફોર્મમાં, એના ઉપરથી તમારે આન્સર કરવાનો હોય. જનરલી પર્સન્ટેજ ને એ બધાથી થઈ જતું હોય છે એ વસ્તુ, એવરેજ પર્સન્ટેજ, આ બધાનું મિક્સચર હોય. નેક્સ્ટ છે ઇન્ફરન્સ બેઝડ ક્વેશ્ચન. તો એમાં સ્ટેટમેન્ટ આપી દીધું છે કે મોસ્ટ સ્ટુડન્ટ હુ સ્ટડી રેગ્યુલરલી સ્કોર વેલ. તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેલિડ ઇન્ફરન્સ. આમાં તમારે લોજિક યાદ કરવાનું. પહેલાં અઝપ્શન છે, એઝર્શન છે, એ બધામાં તમને થોડી ઘણી હિન્ટ આપેલી હશે. આમાં તમારે લોજિકથી લગાવવાનું કે ઉપર સ્ટેટમેન્ટમાં એવું કીધું છે કે મોસ્ટ સ્ટુડન્ટ્સ હુ સ્ટડી વેલ, હુ સ્ટડી રેગ્યુલરલી સ્કોર્સ વેલ. જે રેગ્યુલર સ્ટડી કરે છે એ સારો સ્કોર કરે છે. તો આમાંથી કયું વેલિડ ઇન્ફરન્સ છે? તો સ્ટડિંગ રેગ્યુલરલી ગેરંટી સક્સેસ? ના, એવું કંઈ કીધેલું નથી કે રેગ્યુલર સ્ટડી કરવાથી તમને સક્સેસ મળે. સેકન્ડ છે સ્ટુડન્ટ્સ હુ ડોન્ટ સ્ટડી રેગ્યુલરલી ઓલવેઝ ફેલ. એવું પણ નથી કીધું કે જે સ્ટડી રેગ્યુલર નથી કરતા એ ફેલ થાય છે, રાઈટ. ત્યારબાદ છે રેગ્યુલર સ્ટડી કેન હેલ્પ ઇમ્પ્રૂવ સ્કોર. હા, એ બની શકે. અને ઓનલી ટોપર સ્ટડી રેગ્યુલરલી, ના એવું પણ નથી કીધું. એટલે આમાં તમારે ન્યુટ્રલ રહેવાનું, એકદમ વધારે બી નહીં વિચારવાનું, ઓછું પણ નહીં. જેવું સ્ટેટમેન્ટમાં કીધું હોય એના રિલેટેડ જે કંઈ આવતું હોય સેન્ટેન્સમાં એ લગાવી દેવાનું. સો નેક્સ્ટ ઇઝ અ કમ્યુનિકેશન એન્ડ રિસ્પોન્સિવનેસ. તો આમાં જુઓ, આમાં તમને એક સિનારીઓ આપ્યો છે કે યોર ટીમમેટ સેન્ડ્સ યુ એન અર્જન્ટ મેલ બટ યુ આર ઇન અ મીટિંગ, તો વોટ શુડ યુ ડુ? હવે તમે શું કરશો? તો ઇગ્નોર ઇટ અન્ટિલ ધ મીટિંગ એન્ડ્સ, forward it to someone else without reading, delete the mail, or send a quick reply saying you will respond soon. તો આન્સર સી. આમાં તમારે એકદમ હાઈપર પણ નથી થવાનું ને ખરાબ બી નહીં, ન્યુટ્રલ આન્સર આપવાનો છે. ને કમ્યુનિકેશનમાં કદાચ એવું હોય કે બે જણા વાતચીત કરતા હોય એ રીતનો તમને પેરેગ્રાફ કેમ આપી દીધું હોય ને એના ઉપરથી આન્સર કરવાના હોય. રિસ્પોન્સિવનેસમાં એમ જ, લાઈક આપણે કેસ સ્ટડી હતું ને, સમથિંગ લાઈક એવું કે તમને કોઈ પોસ્ટ ઉપર બેસાડી દે, ક્યાં હોય એવું ફીલ કરાવે કે તમે અહીંયા છો, તમારી જોડે આવું થાય છે, તો તમે શું કરશો? તો તમારે એમાં પોઝિટિવ અને ન્યુટ્રલ રહેવાનું છે, નેગેટિવ સાઉન્ડ નથી થવાનું. અને નેક્સ્ટ કે આમાં તમને વોકેબ સમજાશે તો જલ્દી ખબર પડી જશે. સો ઓવરઓલ ઇવેલ્યુએશન જોઈ લઈએ કે ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડમાં શું આવશે? પર્સન્ટેજ, રેશિયો, ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ ને આ બધું. લોજિકલ રિઝનિંગમાં સિરીઝ, કોડિંગ, ડિકોડિંગ, પઝલ્સ ને એ બધું. સ્ટેટમેન્ટ કન્ક્લુઝનમાં અઝર્શન, રીઝન, કોઝ ઇફેક્ટ, કે આ કોઝ છે એના લીધે આ ઇફેક્ટ થઈ, એવા બી આવશે. ત્યાર પછી ઇન્ફરન્સ અને એનાલિસિસ. તો વોટ કેન બી ઇન્ફર્ડ, કન્ક્લુડેડ ઓર અપ્લાઇડ, જે આપણે હમણાં જોયું હોય આગળ. ત્યારબાદ ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે ડીઆઈમાં ટેબલ્સ, ગ્રાફિક્સ, ચાર્ટ્સ ને એ બધું હશે. કમ્યુનિકેશન અને રિસ્પોન્સિવનેસમાં તમને કોઈ વર્ક પ્લેસ ઓર સિનારીઓ બેઝ ક્વેશ્ચન આપી દીધા હશે. અને ડેટા સફિશિયન્સી રિલેટેડમાં ક્વેશ્ચન હશે બધા થોડા ઘણા, કે આખું તમને આપી દીધું હોય સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2, બોથ આર કરેક્ટ, બોથ આર રોંગ. આવી રીતે તમને ડેટા સફિશિયન્સીના બી ક્વેશ્ચન મળી રહેશે. ઓકે. So the overall aim is to test how you think, how you solve problems, and how you understood and apply information, and how you draw the conclusion. In short, reasoningમાં તમારે તો વિચારીને સોલ્વ કરવાનું રહેશે. થોડું જે રીતે એ લોકોએ આપેલું છે એમના સિલેબસમાં, એ રીતે વિચારી શકીએ કે આ બધું સેન્ટેન્સ ને સ્ટેટમેન્ટ કન્ક્લુઝન વધારે હોઈ શકે. તો એમાં તમારે વિચારીને આન્સર આપવાના છે, પછી જોવાનું છે કે શું થાય છે. એમ ડાયરેક્ટ હળબડીમાં ABC નથી કરી નાખવાનું. એન્ડ ગાઈઝ, જો તમને આ વિડીયો ગમ્યો હોય, થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તો પ્લીઝ લાઇક કરી દેજો. અને કોઈને પણ જે હાઈકોર્ટ ડિવાઇસો આપતા હોય એમને શેર કરી દેજો. જો તમને યુઝફુલ લાગતો હોય કે એમને યુઝફુલ થશે, તમને શેર કરી દેજો. અને પ્લીઝ, જો તમને આમાંથી થોડી પણ ઇન્ફોર્મેશન મળતી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. અને તમારે કયા ટૉપિક પર નેક્સ્ટ વિડીયો જોઈએ છે કમેન્ટ કરી દેજો. તમારા લાઇકથી અમને મોટિવેશન મળશે આવા જ નવા વિડીયો બનાવવા માટે. સો થેન્ક યુ ગાઈઝ. પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.